હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે બનાવીશું ચાસણીની ઝંઝટ કર્યા વગર એકદમ પરફેક્ટ માપથી સોફ્ટ મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા રવાના લાડુ। નોર્મલી રવાના લાડુ તો આપણે ઘણીવાર બનાવતા હોય છે, પણ ઘણીવાર આ લાડુ બન્યા પછી બેસી જતા હોય છે, શેપ છોડી દેતા હોય છે કે ઘણીવાર લાકડા જેવા કઠણ થઈ જતા હોય છે। પણ આ માપને ફોલો કરી તમે એકવાર આ રવાના લાડુ બનાવી જોજો। ના એ કઠણ થશે કે ના એનો શેપ છોડશે। એકદમ સહેલી રીત છે લાડુ બનાવવાની અને એકવાર ખાશો તો ખાતા રહી જશો, એટલા ટેસ્ટી આ લાડુ છે। તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં એક કડાઈમાં આપણે 1 વાટકી રૂમ ટેમ્પરેચરનું ઘી લઈશું। ઘી આપણે અહીંયા ના પીગાળેલું લેવાનું છે કે ના ફ્રીજનું જામેલું લેવાનું છે, નોર્મલ રૂમ ટેમ્પરેચરનું જ ઘી છે અને દેશી ઘી લીધું છે જેથી લાડવાનો ટેસ્ટ સારો આવે। હવે આ ઘીને સરસ આપણે ગરમ થવા દઈશું। ઘી ગરમ થઈ જાય એટલે એ જ વાટકીથી માપીને 2 વાટકી જેટલો આપણે એમાં રવો ઉમેરીશું। એક જ સાઇઝની મારી પાસે 2 વાટકી છે, એકમાં મેં ઘી માપીને લીધું છે અને એકમાં રવો ભરીને લીધો છે। તો વાટકી નાની મોટી સાઇઝની ના હોય એનું ધ્યાન રાખવું। હવે આ રવાને સતત હલાવતા રહીને 5 થી 6 મિનિટ સુધી આપણે શેકી લેવાનો છે, જેથી રવો આપણો તળિયેથી બળી ના જાય। ગેસની જે ફ્લેમ છે આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું। જો તમે મેઝરિંગ કપથી રવો માપીને લેતા હોય તો 1 કપ ઘી અને એ જ વાટકી એ જ કપથી 2 કપ રવો લેવો। તો રવાને 5 થી 6 મિનિટ શેક્યા પછી તમે જુઓ થોડો રવાનો કલર પણ બદલાશે અને થોડો એ ઢીલો પણ થશે, કારણ કે ઘી છૂટ્યું હશે એટલે રવો પહેલાં કરતાં વજનમાં હલકો લાગશે। તો હવે એ જ વાટકીથી માપીને 1 કપ આપણે એમાં કોપરાનું છીણ ઉમેર્યું છે। ડ્રાયફ્રૂટ્સમાં 1 ટેબલસ્પૂન બારીક સમારેલા પિસ્તા ઉમેરીશું, 1 ટેબલસ્પૂન બારીક સમારેલી બદામ લીધી છે અને 1 ટેબલસ્પૂન એમાં સૂકી દ્રાક્ષ ઉમેરીશું। હવે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને કઢાઈ આપણી એકદમ ગરમ છે, રવો પણ એકદમ ગરમ છે। તો ગરમ કઢાઈમાં જ 2 મિનિટ આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી કોપરું અને ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ જશે। જો હવે આપણે ગેસ ચાલુ રાખીશું તો ડ્રાયફ્રૂટ્સ, કોપરું બધું જ બળી જશે। તો 2 મિનિટ પછી બધું શેકાઈ જાય એટલે આપણે બીજા ગેસ ઉપર એક સોસપેનમાં 1.5 વાટકી જેટલી ખાંડ લેવાની છે। જે વાટકીથી રવો અને કોપરાની છીણ માપ્યું એનાથી જ માપીને 1.5 વાટકી ખાંડ અને 1.25 વાટકી પાણી ઉમેર્યું છે। હવે ખાંડને આપણે મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં તો ઓગળવા દઈશું। 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો ખાંડ સરસ ઓગળી ગઈ છે। આપણે આમાં 1 તાર 2 તાર કંઈ જ નથી બનાવવાનું, બસ આ રીતના ખાંડ ઓગળે અને આ રીતના એમાં બબલ્સ દેખાવા લાગે એટલે 1 મિનિટ એને ઉકાળીશું અને 1 મિનિટ ઉકળે પછી આપણે ગેસ બંધ જ કરી દેવાનો છે। અને જો તમારે ચેક કરવું જ હોય તો જે ચમચી પર લાગેલું છે એને આ રીતના આપણે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ ચેક કરીએ તો આમાં કોઈ જ તાર નથી બનતો, પણ ચીકણી ચાસણી લાગવી જોઈએ એ રીતની તૈયાર કરવાની છે। હવે ગેસ બંધ કરી એમાં અડધી ચમચી આપણે ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું અને સરસ એને મિક્સ કરી દઈએ। હવે તરત જ આપણે આ જે મિશ્રણ છે એને રવાવાળું મિશ્રણ હતું એની અંદર ઉમેરી દેવાનું છે। તો રવાવાળું જે મિશ્રણ છે એની અંદર આપણે ખાંડની જે ચાસણી છે ઉમેરી તરત જ આપણે ફરીથી ગેસ ચાલુ કરી દઈશું, પણ હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, કારણ કે તમે જોઈ શકો છો ચાસણી ઉમેર્યા પછી આ મિશ્રણ રાબ હોય, રબડી હોય એ રીતનું ઢીલું થશે। તો અત્યારે તો તમે એમ વિચારતા હશો કે આટલા ઢીલા મિશ્રણમાંથી લાડુ કઈ રીતે બનશે, પણ તમારે સતત ધીમા તાપે 2 મિનિટ કન્ટિન્યુઅસ એને હલાવવાનું છે અને મિશ્રણ જ્યાં સુધી શીરા જેવું ગાઢું ના થઈ જાય ત્યાં સુધી એને કૂક કરીશું। ત્યારબાદ ગેસ આપણે બંધ કરી દઈશું અને ઢાંકીને 15 થી 20 મિનિટ એને રહેવા દેવાનું છે। વચ્ચે 10 મિનિટ પછી એકવાર હલાવી લેવું। તો ટોટલ 20 મિનિટ પછી તમે જોઈ શકો છો મિશ્રણ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે। 10 મિનિટ પછી એકવાર મેં એને હલાવ્યું હતું। તો આ રીતનું કઢાઈમાં જ મિશ્રણ આપણું જામી જશે, તો તાવેથાથી પહેલાં એને છૂટું કરી લઈશું। અને એમ પણ મિશ્રણ આપણું હાથથી અડી શકાય એવું ઠંડુ જ છે, તો હાથથી જ સરસ આ રીતે મચડીને એને આપણે છૂટું કરી લેવાનું છે। જો ના ફાવે તો એક અલગ બાઉલમાં એને કાઢી લઈશું। તો સરસ મિશ્રણને મેં છૂટું કરી લીધું છે। હવે આપણે આમાંથી લાડુ વાળીશું। જો તમને આ સ્ટેજ ઉપર થોડુંક પણ એવું લાગે કે લાડુ છૂટા પડી જાય છે, બાઇન્ડિંગ પ્રોપર નથી આવતું, તો તમે ફક્ત આની અંદર ગરમ દૂધ 2 ચમચી જેટલું ઉમેરી શકો છો, એટલે સરસ આ રીતના તમારા લાડુ વળવા લાગશે। તો એકદમ પરફેક્ટ આપણા રવાના લાડુ તૈયાર થયા છે। આ લાડુ બહાર જ તમે 10 થી 12 દિવસ રાખીને ખાઈ શકો છો, બિલકુલ પણ ખરાબ નથી થતા। ભલે તમે એમાં 2 ચમચી દૂધ ઉમેર્યું હશે તો પણ 10 દિવસ તો એ આરામથી રહેશે, પણ આ લાડુ ખાવામાં જેટલા ટેસ્ટી છે કે 10 દિવસની તો વાત જ નહીં આવે। જો તમારાથી રવાના લાડુ બરાબર ના બનતા હોય તો હવેથી આ રીતે ચોક્કસ બનાવી જોજો, પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે એની ગેરંટી હું આપું છું। તો એકદમ દાણાદાર અને સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા લાડુ બન્યા છે।
તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત